સાથે મહત્વના સમાચાર ગાંધીધામથી સામે આવી રહ્યા છે। ગાંધીધામના જીઆઈડીસી વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે। જીઆઈડીસીમાં પડેલ વેસ્ટ માલ અચાનક સળગી ઉઠ્યો છે। દૂર દૂર સુધી ધુમાડાના ગોટા દેખાઈ રહ્યા છે, જ્યારે ફાયર વિભાગની ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી છે અને ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ધુમાડાના ગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે, જેને લઈને આસપાસના વિસ્તારમાં પણ હાલ ખળભળાટ મચ્યો છે, કારણ કે આગ લાગી છે। ત્યારે આગ કયા કારણોસર લાગી છે તે બાબતે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી। વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રકાશ જોડાઈ ચૂક્યા છે। પ્રકાશ, કઈ રીતે આગ લાગી છે અને શું સમગ્ર ઘટના બની છે? જી ઉત્સવ, ગાંધીધામના જીઆઈડીસી વિસ્તારમાં આગનો આ બનાવ બન્યો છે। આ પહેલા પણ 1 વર્ષ પહેલા સેમ જ ઘટના સ્થળે આગ લાગી હતી। હાલ જો વાત કરવામાં આવી તો જે આગના લીધે જે ધુવાણાના ગોટા ઉડ્યા છે તે આખા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। સાથે જો વાત કરીએ તો ફાયર ફાઈટર કંડલા ટિમ્બર સહિત કંડલા પોર્ટની જે ફાયર ફાઈટરની ટીમો છે ત્યાં પહોંચી છે અને આગને કાબુ કરવાની કોશિશો હાથ ધરવામાં આવી રહી છે। જી ઉત્સવ। જી પ્રકાશ, માહિતી બદલ આભાર।